પવિત્ર શાસ્ત્રની શરૂઆતી તાલીમ। તસવીર નંબર 1। જગત થયાથી મોર એક જ ઈશ્વર હતા। મોરથી કોઈ માણા નહોતા, જનાવર હતા નકો દરિયા, ઝાડખાં હતા નકો સદરમો, નકો બીજી શીદ હતી, અને ચારે કોર અધારું હતું। એટાણે રૂગો ભગવાન હતા। ભગવાને જગતની હર શીદ ઠાઈ, મિસાલથી સદરમો, દાડો, વાદળા અને જમીન। તસવીર નંબર 2। પવિત્ર શાસ્ત્રને લીધેથી ઈશ્વર અમાથી વાતું કરે છે। ઈશ્વર અમાથી પ્રેમ કરે છે। પવિત્ર શાસ્ત્ર અમને ઈશ્વરના બારામાં અને અમારા બારામાં સમજાવે છે। પવિત્ર શાસ્ત્ર અમને ખુશી અને ભરોસો કર્યાનો રસ્તો વતાડે છે। જ્યાં અમે પવિત્ર શાસ્ત્ર ભણશા, જ્યાં આંભળશા, તો જ ઈશ્વરની મરજી જાણી શકશા। બધીઓ વાતું જે પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે એ હાસ્યો છે અને પવિત્ર શાસ્ત્રમાંથી સંભળાવ્યું જશે। તસવીર નંબર 3। ઈશ્વરે બધું ઠાયું છે। ઈશ્વરે હર કિસ્મના ઝાડખાં અને જનાવર ઠાયા છે। બધીયું સીધું જે અહીંયાને ઠાયું છે અખર્યું છે। ઈશ્વરે માણાને પણ ઠાયા છે। ઈશ્વરે માણાને જમીન માથે બધીએ સીધાના ધણી કર્યા છે। તસવીર નંબર 4। સંત આદમ અને હવાએ હુકમ તોડી લેશો। મોરથી ઇન્સાન પ્રથમી માથે સંત આદમ અને હવા કહેવરાણા। એ ખુશી ખુશી અદનની બાગમાં રહેતા હતા। ઈશ્વરે હુકમ આલ્યો કે તમે બાગમાંથી હર એક ઝાડખાનું ફળ ખાધું, પણ એક ઝાડખાનું ફળ ના ખાધું। પણ સંત આદમ અને હવાએ એ ઝાડખાનું ફળ ખાધું। એણે એ હુકમ ના માન્યો અને એ પાપ કર્યું। એના હારું ઈશ્વરે એને સજા આલી અને બાગમાંથી કાઢી લેશા। એ વખતથી માણસે દુઃખ અને બીમારી અને મોતના શિકાર થયા, પણ તોય ઈશ્વર અહીંયાથી પ્રેમ કરતા રહ્યા અને અહીંયાને વાપસ અહીંયા કને લાયાનું સોચ્યું। તસવીર નંબર 5। કાયને હાબલને મારી લેશો। સંત આદમ, હવા અને એના બધા છોકરા ઈશ્વરથી શેટે થઈ ગયા। કાયન અને હાબલ આદમ, હવાના છોકરા હતા। કાયન એના ભાઈ હાબલથી ઋષિ બળતો, એના હારું હાબલને મારી લેશો। જેણે કિના કામ સંત આદમ અને હવાને કર્યા હતા, એ જ આદત વળી એના ઓલાદમાં આવી ગઈ। એના હારું અમે બધાએ કિના કામ કરા અને એની સજાના હકદાર છા। તસવીર નંબર 100। સંત નોહે બેડી ઠાહી। સંત આદમ અને એના છોકરા દોહ માથે દોહ કરતા જ્યા અને ઈશ્વર અહીંયાને એક મોટા તુફાનને બહાનેથી સજા આલ્યાનો ફેસલો કર્યો। પણ રૂગો અહીંયામાંથી એક જ સંત નોહે ઈશ્વરનો હુકમ માન્યો। ઈશ્વરે સંત નોહને કીધું કે તું એક બેડી ઠાય, ચમ કે એ બેડી તુફાનથી બચી જશે। તારે બેડી ઠહી જી તારે સંત નોહ અને એનું કટબ બેડીમાં સડી જા। બીજા બધાય માણાએ ઈશ્વરની વાત માથે વિશ્વાસ ના કર્યો। તસવીર નંબર 7। ઈશ્વરે તુફાનથી સંત નોહના પરિવારને બચાવ્યું। જામ તેજ મી વરવા માંડ્યો, એનાથી મોટું એક તુફાન આવી ગયું અને બધીએ સીધું પાણીમાં ડૂબી ગયું। જેટલા માણા બેડીથી બારી હતા એટલા બધાય માણા મરી ગયા, ચમ કે અહીંયાને ઈશ્વર માથે વિશ્વાસ નહોતો। રૂગો સંત નોહ અને એનું ખાનદાન બચી ગયું, ચમ કે ઈશ્વરના હુકમ માનતા હતા। એના હારું જ્યારે તુફાન બંધ થઈ ગયું ત્યારે જમી હુકાવા માંડી અને વાદળામાં એક બાણ બધાણું। એ એક ઈશ્વરની તરફથી વાયદો હતો કે હવે હું તમને બુડાડીને ન મારું। તસવીર નંબર 8। સંત એસાક સંત ઇબ્રાહિમ અને સારાનો છોકરો હતો। સંત ઇબ્રાહિમ સંત નોહની કોમનો હતો। ઈશ્વરે સંત ઇબ્રાહિમને તેડાયો અને વાયદા કર્યા અને સંત ઇબ્રાહિમે ઈશ્વર માથે વિશ્વાસ રાખ્યો। સંત ઇબ્રાહિમ અને એની બાયડી સારા જામ ગાંડા થઈ ગયા હતા।
તો ઈશ્વર અહીંયા કને વાયદો કર્યો, એના હારું સારાને છોકરો ધાવણો થયો, એનું નામ ઇઝાક રાખ્યું. ઈશ્વરે અહીંયાથી વાયદો કર્યો હતો કે ઇઝાકની નસલમાંથી એક જ નામ રોશન કર્યાવાળો આવશે, એ માણાના પાપ ઉપાડશે. તફસીર નંબર 9. ઈશ્વરે સંત મૂસાને હુકમ આલ્યા. સંત મૂસા સંત ઇબ્રાહિમ અને સંત ઇઝાકની અકાઈમાંથી હતો. સંત મૂસાનો ઈશ્વર માથે વિશ્વાસ હતો. સંત મૂસાએ ઈશ્વરની કોમની અગવાણી કરી. ઈશ્વરે સંત મૂસાને પહાડ માથે જહારું કીધું. અહીંયા ઈશ્વરે સંત મૂસાને 10 હુકમ આલ્યા, જેમાં ઈશ્વરે પોતાની મરજી જાહેર કરી. સંત મૂસો પહાડ માથેથી નસો ઉતર્યો અને એ 10 હુકમ માણસને આલ્યા. તસવીર નંબર 10. ઈશ્વરે અમાને 10 હુકમ આલ્યા છે. જે હુકમ ઈશ્વરે મૂસાને આલ્યા એનામાંથી કાંક વાતું આ છે. ઈશ્વરે કીધું કે મૂર્તિઓ અને દેવાની પૂજા ના કરો. ઈશ્વરની સેવા હારું એક દાડો કામકાજ ના કરવું. છોકરા પોતાના મા બાપનું કીધું માને અને કોઈ દાડો કૂડ ના બોલે. કોઈનું ખૂન ના કરવું. એની બાયડીને હુંદે સૂંધે બીજાની બાયડી સામે ના જોવું. કોઈની ચોરી ના કરવું. બીજાની શય ભાળીને લાલચ ના કરવી. તસવીર નંબર 11. પાપા હારું કુરબાની આલી. ઈશ્વરનો હુકમ તોડવો પાપ છે, પણ અમે બધા ઈશ્વરનો હુકમ તોડ્યો છે. પ્રભુ જાણે છે કે અમે શું કરાશા, પણ તોય અમાથી પ્રેમ કરે છે અને પાપાની સજા મોત છે. સંત મૂસાના જમાનામાં માણાને બદલે જેટાની કુરબાની આલતા, પણ એ પાપ હટાડ્યા હારું કાફી નથી. ઈશ્વરે વાયદો કર્યો કે એ ચનેક મેલ છે એ બધાય હારું પૂરી કુરબાની કરશે. તફસીર નંબર 12. ઈશ્વરનો ફરિશ્તો સંત યુસુફ અને મરિયમ કને આવ્યો. જામ ટાઈમથી પછી ઈશ્વરનો ફરિશ્તો કુંવારી મરિયમ કને આવ્યો અને કીધું કે ઈશ્વરની તરફથી પવિત્ર આત્માને કરે તારી ઘરે છોકરો ધાવણો થશે. તું એનું નામ પ્રભુ ઈસુ રાખજે. એ બધાયની મુક્તિ આલ્યાવાળો થશે. ઈશ્વરનો ફરિશ્તો સંત યુસુફ કને આવ્યો. તેનું અગપણ મરિયમથી થલ હતું. ઈશ્વરને ફરિશ્તે કીધું કે તું મરિયમને ના મેળવી. એ છોકરો ઈશ્વરની તરફથી થશે. ફરિશ્તાએ ખુશીની ખબર સંભળાવી કે પ્રભુ ઈસુ ધાવણો થયો છે. તસવીર નંબર 13. ફરિશ્તાએ ખુશીની ખબર સંભળાવી કે પ્રભુ ઈસુ ધાવણો થયો છે. સંત યુસુફ અને મરિયમ બેતલમમાં જ્યાં અને પ્રભુ ઈસુનું ધાવણું થયાનું વખત આવ્યું છે અને એ ગમેણમાં ધાવણો થયો. ઈદ રાતના ફરિશ્તાએ ધરાડાને દેખાડો આલ્યો અને અહીંયાને સંભળાયું કે તમા હારું તારણહાર બેતલમમાં ધાવણો થયો છે અને એ જલ્દી બેતલમમાં જા અને પ્રભુ ઈસુને પગે પડ્યા. પ્રભુ ઈસુ દુનિયામાં ઈશ્વરનો વાયદો પૂરો કરવા આવ્યા છે. તસવીર નંબર 14. પ્રભુ ઈસુ મોટા થતા જા અને તાકાતમાં વધતા જા. જ્યારે પ્રભુ ઈસુ 12 સાલના થયા ત્યારે અહીંયાને મધીબી ગાંડિયાથી બહેસ કર્યો. એ ઈશ્વરના બારામાં સંભળાવી એકતા હતા, જેમ કે એ ઈશ્વરનો દીકરો હતો. જ્યારે એ 30 સાલના થયા ત્યારે માણાને શીખડાવવા માંડ્યા અને જામ માણાએ અહીંયા માથે વિશ્વાસ રાખ્યો. ઈશ્વરે કીધું કે આ મારો દીકરો છે, એનું સાંભળો. તસવીર નંબર 15. પડસાને લીધેથી એની ઈશ્વરી તાકાત જાહેર થઈ. પ્રભુ ઈસુ પાણી માથે હેંડ્યા. અહીંયાણે એક છોકરીને હાદી કરી દી મરી જીતી. પ્રભુ ઈસુએ એક આંધળાને હાદો કર્યો કે એ ભાળીએ કે જીન ભૂત પણ એની વાત માને છે. જ્યારે માણસે એના પડસા ભાળ્યા તારે એની ચેડે હેડ્યા. તસવીર નંબર 16. વગર દોહે પ્રભુ ઈસુએ દુઃખ અને તકલીફો વેઠ્યું. હજારે માણા અહીંયાની વાતા માથે હેંડવા માંડ્યા અને પ્રભુ ઈસુને અહીંયાનો બાદશાહ થયા હારું કરતા હતા. પણ
પ્રભુ ઈસુ દુનિયાનો બાદશાહ નહોતો થતો. યહૂદિયાના મોટા માણસ અહીંયાની કચારીમાં લઈને આવ્યા. સિપાહીએ પ્રભુ ઈસુને માર્યો અને અહીંયા માથે થૂચ્યું અને અહીંયાની મશ્કરી કરી. અહીંયાના માથા માથે કાંટાનો મોડ પહેરાયો, પણ પ્રભુ ઈસુએ અહીંયાને કાંઈ ના કીધું અને ના વળી દોડ્યાની કોશિશ કરી, ચમ કે એ સજા બીજાના પાપાને બદલે ભોગવતા હતા. તસવીર નંબર 17. અમારા પાપા હારું પ્રભુ ઈસુનું લોહી કાઢ્યું. સિપાહીએ પ્રભુ ઈસુને ઉળી માથે ઓગાડીને કોકા હાણ્યા અને અહીંયાનું લોહી નહેરવા માંડ્યું અને એ મરી ગયા. એક સિપાહી ઉઠ્યો અને કીધું કે આ વાકઈ ઈશ્વરનો દીકરો હતો. ઈસુને મર્યાથી પછી એના દોસ્તાએ એની લાશ હોળી માથેથી ઉતારી અને અહીંયાને કફણમાં વેંટ્યા અને મકામમાં રાખ્યા અને મકામના મોઢા માથે એક મોટો પથ્થરો મેલ્યો. તસવીર નંબર 18. અહીંયાને દીવી ઉઠ્યાથી મોત માથે જીત પામી. 3 દાડા ચેડ પ્રભુ ઈસુના સાથી એને મકામે આવ્યા. અહીંયાને જોયું કે એક મોટો પથ્થરો એક પાસે પડ્યો હતો અને એ મકામ ખાલી હતું અને સિર્ફ કફણ મકામમાં હતા અને પ્રભુ ઈસુની લાશ અહીંયા નથી. ફરિશ્તાએ અહીંયાને ખબર આલી કે પ્રભુ ઈસુ અહીં નથી અને એ જીવતા થઈ જશે. પછી અહીંયાને યાદ આવ્યું કે પ્રભુ ઈસુએ કીધું હતું કે હું 3મે દાડે જીવતો થઈશ. તસવીર નંબર 19. જામ માણાએ પ્રભુ ઈસુને જીવતા ભાળ્યા. પ્રભુ ઈસુને એક શાગરીદે તોમાએ કીધું કે જ્યાં સુધી હું એના હાથા માથે કોકાના નિશાન જોતો નથી ત્યાં સુધી હું એના માથે ભરોસો નથી કરતો કે ઈસુ જીવતા થયા છે. અને તારે ઈસુ તોમા કને આવ્યા અને એ નિશાન વાવડ્યા. પછી તોમાએ ભરોસો કર્યો, પણ પ્રભુ ઈસુ કહેતા હતા કે મને જોયા વગેરે મારા માથે ભરોસો કરો. તસવીર નંબર 20. ઈસુ આકાશમાં ચડી ગયા. દીવી ઉઠ્યાથી પછી 40 દાડા ચેડ પ્રભુ ઈસુ એના શાગરીદાને જબલની સોટી માથે લઈ ગયા અને અહીંયાને કીધું, હવે હું આકાશમાં જઈશ અને મારા રાયાથી પછી માણાને કહેવું કે મને તમારા પાપા હારું હોળી માથે ચડાયો તો જે મારો હુકમ માનશે એને હું માફ કરીશ અને એ મારા ભેળો આકાશમાં રહેશે. તારે અહીંયાને પ્રભુ ઈસુને આકાશમાં જાતા ભાળ્યા. તસવીર નંબર 21. પ્રભુ ઈસુને હોળી માથે બલિદાનથી અમાને મુક્તિ મળશે. પ્રભુ ઈસુને હોળી માથે બલિદાન થયાથી અમાને મુક્તિ મળે છે. હોળી માથે અમાને પ્રભુ ઈસુની મોત યાદ આવે છે. પ્રભુ ઈસુએ કોઈ દાડો દો નહોતો કર્યો અને અમારા દોહા હારું કરીને મરવું કબૂલ કર્યું. એણે બીજાના દોહા હારું કરીને સજા બરદાશ્ત કરી. એ જ એક બલિદાન છે જે પૂરું થયું છે, જે અમારા પાપાને કરે ટાચું જ્યું છે. જ્યારે અમી અમારા દો માની લાસાં અને અમી પ્રભુ ઈસુ માથે વિશ્વાસ લાવાસાં તો એ અમારો દો માફ થઈ જાય છે. તસવીર નંબર 22. જીવનમાં ચેવો રસ્તો ગોતશા. પ્રભુ ઈસુએ 2 રસ્તાના બારામાં સમજાયા છે. એક રસ્તો મોકળો છે અને બીજો રસ્તો ઓળો છે. મોકળો રસ્તો બુરાયાનો છે અને બધાય માણસ રસ્તામાં તે હેડવા હારું તૈયાર છે, ચમકે એ હોલ્યો છે, પણ એ રસ્તો બરબાદી આમો લીધાય છે. જો કોઈ માણસ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરે છે તો એ અહીંયાના હુકમ પ્રમાણે હેડે છે. તો એ મોકળા રસ્તાથી નાનચા રસ્તા અને ઓળા રસ્તા માથે જાય છે. ઓળો રસ્તો દોહાથી બચાવે છે અને ઈશ્વર આમે લીધાય છે. શું તમે પણ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરશો? હર માણસને ફેંસલો કરવો જોશે કે એ ઓળા રસ્તા માથે હેંડશે ਜਾਂ મોકળા રસ્તા માથે હેંડશે.
તસવીર નંબર 23 ઈશ્વરના ખાનદાનમાં હરેક કોમ શામિલ છે. જ્યારે પ્રભુ ઈસુ મરી ગયા ત્યારે ઈશ્વરે ઇન્સાનના દુઆને બદલે જનાવરાની કુરબાની આલ્યાનો સિલસિલો બંધ કરી લાશો અને ઈશ્વરે એક નવો દરવાજો ખોલ્યો. ચમકે ઇન્સાન ઈશ્વર કને પોતે જાય. ઈશ્વર ચાહે છે કે બધાય કોમાના માણા એના રસ્તામાં તે હેડે. શું તમે ઈશ્વરના ખાનદાનમાં શામિલ થવા ચાહો છો? જે પ્રભુ ઈસુને કબૂલ કરે છે, અહીંયાના નામ માટે વિશ્વાસ રાખે છે, તો ઈશ્વર અહીંયાને પોતાના છોકરા થયાનો હક આલે છે. તસવીર નંબર 24 ઈશ્વરની આત્માથી નવું જીવન મળે છે. ઈશ્વરે એક મذહબના માસ્તર નિકોદેમસને સમજાયો કે ઈશ્વરની બાદશાહતનો નવો જન્મ જોવે છે. સિર્ફ પવિત્ર આત્માને બદલે કરીને નવો જીવન આલે છે. અમે પોતાને તબદીલ નથી કરી શકતા, ચમકે અમે દ્વારી સાં. જો તમે તોબા કરશો તો તમારા દો માફ થઈ જશે, પછી પવિત્ર આત્મા તમામાં આવી જશે. તસવીર નંબર 25 પવિત્ર આત્મા અમાને તાકાત આલે છે. પ્રભુ ઈસુ હોળી માથે મરી ગયા અને પછી વળી જીવતા થયા અને વાદળામાં જાતા રહ્યા. પછી અહીંયાના ચેલા ઉઠે છે અને બધાય ભેળા થઈને પ્રાર્થના કરે છે. તારે અહીંયામાં પવિત્ર આત્મા આવે છે અને બધાને તાકાત આલે છે અને કીધું કે તમે ઈશ્વરના બારામાં બધાને સંભળાવો. અને પવિત્ર આત્મા ઈશ્વરનું વચન સંભળાવવામાં મદદ કરે છે. જો તમે પ્રભુ ઈસુની મુક્તિદાતા કબૂલ કરો છો તો ઈશ્વર તમને પવિત્ર આત્મા આલશે. તસવીર નંબર 26 અજવાળામાં પ્રભુ ઈસુ ભેળા એંટતા રહો. પ્રભુ ઈસુ માટે વિશ્વાસ કરાથી મોર અધારામાં એંટાતા રહ્યા. તારે કોઈ પાપ કરે છે તારે કોઈ અહીંયાની મદદ નથી કરતું, પણ જે પ્રભુ ઈસુને કબૂલ કરે છે તો એ પણ પ્રભુ ઈસુના અજવાળામાં હેડી શકે છે. પછી પવિત્ર આત્મા સદાય અમાને ઈશ્વરનો રસ્તો બતાડે છે. તસવીર નંબર 27 ઈશ્વરથી પ્રેમ કરો, ના કે દુનિયાથી. ઈશ્વર પવિત્ર છે અને બધી ભોંડાઈથી શેટે છે. ઈશ્વર કહેશે કે વિશ્વાસી માણા જોના તરીકા મેચી આલે અને દુનિયાવી શૈતાનથી પ્રેમ ના કરો. વિશ્વાસી માણા ઈશ્વરથી પ્રેમ કરે છે, એના હારું પાપાથી શેટે રહેશે. એક વિશ્વાસી માણા આસમાની શયાને દિયામાં રહેશે. એ ઈશ્વરના કીધા પ્રમાણે રસ્તામાં તે હેડે છે અને ઈશ્વરનો શુકર કરે છે અને ઈશ્વર અહીંયાના બધાય પાપ માફ કરે છે. તસવીર નંબર 28 વિશ્વાસી માણા પોતામાં પ્રેમ કરે છે. વિશ્વાસી માણાને ઈશ્વરના વચન પ્રમાણે જીવવું જોવે. વિશ્વાસી આદમી પોતાની બાયડીથી પ્રેમ કરે અને વિશ્વાસી બાયડીને પણ એના આદમીની ઇજ્જત કરવી જોવે. અને બાયડી આદમી એકબીજાની મદદ કરે અને અહીંયાને પોતાના છોકરાની સાર સંભાળ ભેળાથી કરવી જોવે અને પ્રભુ ઈસુના બારામાં સંભળાવવું જોવે. એના હારું કે એ વિશ્વાસી જિંદગીની શાદી આલી શકે. તસવીર નંબર 29 પોતાના પાડાવાળાથી અને દુશ્મનાથી પ્રેમ કરો. ઈશ્વર અમારે લીધેથી બીજાથી પ્રેમ કરે છે. જ્યારે અમે પોતાને ખાલી કરાશા તો પ્રેમ અમામાં આવી જાય છે. પછી ઈશ્વર અમારી કરે પ્રેમ કરે છે, ચમકે અમે પોતાની મરજી પ્રમાણે પ્રેમ નથી કરી શકતા. પ્રેમ કરવું અને બીજા માટે દયા કરવી જોવે. એના હારું વિશ્વાસી અને પાડાવાળાથી અને દશમલાથી પણ અખરું રાખવું જોવે અને એના માથે દયા કરે અને એની સેવા કરે, બીજાની એનાથી અખરું સમજે. તસવીર નંબર 30 દેવાની પૂજા અને મકામાની પૂજા ખતમ કરો. જાદુ તાવીદ દેવાની પૂજા અને મકામાની પૂજા અજાઈ છે.
ઓલિયા માથે ભરોસો ના કરો. ઈશ્વર અહીંયા બધાયથી તાકાતવાળા છે. બધાય શયાને મેલીને સિર્ફ એક જ ઈશ્વર માથે વિશ્વાસ કરો. ઈશ્વરે એ બધું કરી શકે છે. પણ પ્રભુ ઈસુએ કીધું છે કે તમે બે માલકાની સેવા નથી કરી શકતા. જેમ કે બીમારી, મુસીબત અને તકલીફના વખતમાં સિર્ફ પ્રભુ ઈસુની મદદ માગો અને એ બધું ઈશ્વરના હાથમાં છે. તસવીર નંબર 1 પ્રભુ ઈસુના નામથી જીન પણ દોડી હેડે છે. એક માણાને જીન વળગેલ હતું અને પ્રભુ ઈસુએ એના માહિતી જીનને ધડકો આલીને કાઢી લાશું. પ્રભુ ઈસુ એ આદમીને કીધું કે તું તારા માણામાં વાપસ જા અને જઈને કહેદી કે ઈશ્વર તારા હારું કેવું મોટું કામ કર્યું છે. પ્રભુ ઈસુ જીનને પોતાથી જામ શક્તિવાળા છે. એ પ્રભુ ઈસુના નામથી બિયાતા હતા અને દોડી હણતા હતા. એના હારું મોરથી જીન તમાને તંગ કરે તો પ્રભુ ઈસુના નામ લઈને અહીંયાને મારીને દોડાવી નાખો અને એને શક્તિ વતાડો. જેમ કે જીન પણ પ્રભુ ઈસુની વાત માને છે. તસવીર નંબર 32 ઈશ્વર અમારી બધી જરૂરતો પૂરી કરે છે. શૈતાનનો મકસદ આ છે કે ઇન્સાન દુનિયાની શયામાં ફાથલ રહે, જેમ કે ધન, એશો ઇશરત અને જમીન. ઈશ્વરથી અલાવા આ શયાના બારામાં ઉસાટ ના કરો અને એના બારામાં સોચો. એનું મતલબ છે કે ઈશ્વરને મેચી આલે. એના હારું મસીહ માણસ શૈતાનની વાત નથી માનતા અને એની વાતનો ભરોસો નથી કરતા. જેમ કે એ જાણે છે કે ઈસુ અહીંયાની બધી જરૂરતો પૂરી કરે છે. તસવીર નંબર 33 જો અમે તોબા કરશા તો ઈશ્વર અમાને માફ કરશે. પ્રભુ ઈસુએ એક જવાનને વાત સંભળાવી કે એ એના બાપની મિલકત જે આલી હતી એ ભૂંડા અને ગલત કામમાં ખપાવી લાશી. જ્યારે પૈસા ખતમ થઈ ગયા ત્યારે એની હાલતની ખબર પડી અને એને અહેસાસ થયો અને એ વાપસ એના બા કને જો અને એના બાને કને જઈને એના ડોહ માન્યા અને એના ડોહાની માફી માગી અને કીધું કે હું એ લાયક નથી કે તમારો દીકરો છું. પણ પછી બાપે એને માફ કરી લાશો અને એના કુટુંબમાં વાપસી લીધો રહ્યો. જો અમે પાપા માથે શરમથી પ્રભુ ઈસુ આમાં પાપ માની લા તો એ અમારને માફ કરી લાગશે. તસવીર નંબર 34 ઈસુ બીમારાને આધા નરવા કરે છે. હરેક માણસ બીમાર થઈ શકે છે. માણસને કરે પણ બીમારી થઈ શકે છે કે એના શરીરને સંભાળતા નથી અને શેતાને રસ્તે હેડાથી પણ બીમારી આવે છે. બીમારીને કરે તમે કોઈ અખરા ડાક્ટરની अस्पताले જો. ચમકે ઈશ્વર તમને આધા કરવા અહીંયા કને મેલે છે. કોઈ હકીમ જ્યાં બોપા કને ના જો. તમે બીમાર છો તો પ્રભુ ઈસુ કને મદદ માગો. કોઈ જાદુ કર્યાવાળાથી ના વળી મરલ માણાથી માગો. પણ પ્રભુ ઈસુ બીમારને પણ આધા કરે છે. તસવીર નંબર 35 વિશ્વાસ કર્યાવાળા ઈશ્વર ભેળા રહેશે. જે આદમીનો ઈશ્વર માથે વિશ્વાસ હોય છે અને એના મર્યાથી પછી એનો જીવ આકાશમાં જાય છે. જેમ કે ઈશ્વર અહીંયાના પાપ મોરથી જ ધોવી નાખે છે. જે માણા પ્રભુ ઈસુ માથે વિશ્વાસ નથી કરતા એના મોતથી પછી એનો જીવને દેવતાની સજા મળશે. જેમ કે એટલા ટાઈમથી 2 માં હતા. મર્યાથી પછી તમે ચાં દાશો. જો તમાને પ્રભુ ઈસુ એક નવો આદમી ઠાયો તારે તમારા ડો લીધા છે. પછી તમાને બિયાની જરૂરત નથી. જેમ કે ભરોસો રાશાવાળા બિયાતા નથી. તસવીર નંબર 36 વિશ્વાસી માણા પ્રભુ ઈસુના શરીરના હિસ્સા છે. અમારા શરીરના ઉજબા પોતાનું કામ કરે છે. આંખ જોયાનું કામ કરે છે અને મોઢું બોલવાનું કામ કરે છે અને કાન સાંભળવાનું કામ કરે છે. હર હિસ્સાનું કામ અલગ અલગ છે. જેનું થોડું છે તો જેનું ઘણું છે. એનો એક ઉજબો દુઃખી છે
તો એનો પૂરું શરીર દુઃખી છે. હર વિશ્વાસી માણસ શરીરના એક ઉજબાના દેમ છે. હરેકને પોતપોતાનું કામ સહી કરવું જોશે. મિસાલથી ભક્તિ કરવું, ભજન ગાવું અને સેવા કરવી. હર વિશ્વાસીને પ્રભુ ઈસુ હારું કામ કરવું છે. એટલા સુધી કે એના હારું એનો જીવ પણ આલવો પડશે. તસવીર નંબર 37. બધાએ પ્રેમથી ભેળા થઈને પ્રભુ ઈસુની ભક્તિ કરે. વિશ્વાસી માણસ હારું એ અખરું છે કે એ બધાએ ભેળા થઈને ભક્તિ કરે અને પ્રાર્થના કરે અને ભજન ગાય અને ઈશ્વરના શાસ્ત્રમાંથી શીખે. ઈશ્વરના કામ હારું દાન આલે. ઘટમાં ઘટ રસ્તામાં ભેળા થઈને એક દાડો બધાએ બેસીને ભક્તિ કરે અને દાડી ઘરમાં પ્રાર્થના કરવી દોવે. ભેળા થઈને પ્રભુ ઈસુના દુઃખ, મરવું અને દેવી ઉઠવું યાદ રાખવું. તો તસવીર નંબર 38. પ્રભુ ઈસુ ફેંસલા હારું વળી આવશે. પ્રભુ ઈસુ વળી વાપસ આવી રહ્યા છે અને માણા નથી સમજતા કે ચેદી અને ચારે આવશે. તેમાં અમાને હર વખત તૈયાર રહેવું જોઈએ. પછી પ્રભુ ઈસુએ એના ચેલાને કીધું છે કે મારા બાને ઘરે જામ ઘર છે. હું છું અને તમારું જગા ઠાવું છું. જો હું તમારું જગા ઠાવું તો પછી તમાને પણ મારા ભેળા લઈ દઈશ. ચમકે જ્યાં હું છું અહીંયા તમે પણ હશો. જો પ્રભુ ઈસુ એ જ વખતમાં આવી જશે તો શું તમે એના ભેળા દયા હારું તૈયાર હશો? તસવીર નંબર 39. હર વિશ્વાસી માણા આત્માઈ ફળ લે છે. અમે ફળદાર ઝાડખામાં ફળનો આશરો કરાવશા. પવિત્ર કિતાબ કહે છે કે જે ટાળી ફળ નથી લાવતી એ ટાળીને વાઢી અને બાળી લાગશે. પણ પ્રભુ ઈસુએ એક વિશ્વાસીથી અખરા ફળની ઉમ્મીદ કરે છે અને પવિત્ર આત્મા વિશ્વાસી જિંદગીમાં ખુશી, નેકી, ઈમાનદારી અને મન સાફ રાશાનું કામ કરે છે. જે માણસ પ્રભુ ઈસુ માટે વિશ્વાસ કરે છે એ હકીકતમાં એને અખરું ફળ મળશે. તસવીર નંબર 40. જે શિશુ છે તમે બીજાને સંભળાવો. પ્રભુ ઈસુએ કીધું છે કે મારા બારામાં બીજાને સંભળાવો અને જે એના પાપ માને છે અને પ્રભુ ઈસુ માટે વિશ્વાસ કરે છે તો એના પાપ મટી જશે અને એને નવો જન્મ મળશે. શું તમે પણ બીજાને ઈશ્વરના બારામાં સંભળાવશો? ફોટોમાં અમે એક એવા આદમીને ભાળાશા જે પ્રભુ ઈસુની વાત માને છે અને એના માટે વિશ્વાસ કરે છે.